નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો લસણ મસાલા છે કે શાકભાજી, હાઈકોર્ટે આપ્યો મિત્રો મહત્વનો ચુકાદો। તો મિત્રો, લસણની કેટેગરીને લઈને 9 વર્ષથી ચાલી રહેલી કાનૂની લડાઈમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટે મિત્રો મહત્વનો ચુકાદો આપ્યો છે। હાઈકોર્ટે મિત્રો ચુકાદો આપતા જણાવ્યું કે લસણને શાકભાજીની કેટેગરીમાં સામેલ કરી છે। લસણની ગણતરી શાકભાજીમાં થાય કે મસાલામાં, તે મામલે છેલ્લા મિત્રો 9 વર્ષથી ખેડૂતો, કમિશન એજન્ટો વચ્ચે મિત્રો કાનૂની લડાઈ લડી રહ્યા છે। કેટેગરી નક્કી થતાં ખેડૂતો, વેપારીઓને નુકસાન થઈ રહ્યું હોવાથી ફરિયાદ મિત્રો કરવામાં આવી હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણા સરકારે બેરોજગારીનું ભથ્થું જાહેર કર્યું। હરિયાણામાં સરકારે મિત્રો બેરોજગારીનું ભથ્થું જાહેર કરી દીધું છે, જેમાં ધોરણ પાસ થનારા લોકોને દર મહિને 1200 રૂપિયા આપવામાં આવશે, જ્યારે ગ્રેજ્યુએટ થયેલા લોકોને દર મહિને 2000 રૂપિયા આપવામાં આવશે અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા લોકોને સરકાર તરફથી મિત્રો દર મહિને 3500 રૂપિયા આપવા માટેની જાહેરાત મિત્રો કરવામાં આવી ગઈ છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ક્યારે આવશે? ખેડૂત ભાઈઓ પણ મિત્રો હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે। તેના મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે, જેની વાત કરીએ તો ભારત સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક મિત્રો 6000 રૂપિયા આપવામાં આવે છે। આ નાણાં મિત્રો ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે। ખેડૂતોને મિત્રો 4 મહિનાના અંતરે એક હપ્તો આપવામાં આવે છે। પ્રાપ્ત વિગતો મુજબ કિસાન સન્માન નિધિ યોજનાનો મિત્રો આગામી હપ્તો ઓક્ટોબર મહિનામાં આવી શકે છે। જો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા વિશે તમે તપાસવા માંગો છો તો મિત્રો તમે pmkisan.government.in ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તેને મિત્રો ચેક પણ કરી શકો છો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદના પગલે ખેડૂતોને નુકસાનની સહાય ચૂકવવામાં આવશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે પોરબંદરના ખેડ પ્રવાસે હતા। જમીન ધોવાણની પરિસ્થિતિનો તાગ મેળવી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે। રાજ્યમાં વરસેલા ભારે વરસાદના પગલે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો, ત્યારે આવી પરિસ્થિતિને જોતાં સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જમીન ધોવાણના કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે। ત્યારે મુખ્યમંત્રીની સૂચનાથી રાઘવજી પટેલના વિસ્તારમાં જમીન ધોવાણની જાતે માહિતી મેળવશે। સૌરાષ્ટ્રમાં મિત્રો પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકસાનીનું વળતર પણ ચૂકવવામાં આવશે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો તમારા 15 વર્ષ જૂના વાહન ભંગાર ગણાશે, તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન સામે આવતા 15 વર્ષથી જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી તેવું મિત્રો નીતિન ગડકરીએ જણાવ્યું। આગળ મિત્રો વાત કરીએ તો આપણે કોઈના કોઈ પાસે સાંભળ્યું હશે જ કે દેશમાં મિત્રો 15 વર્ષથી જૂના વાહનો ઉપર પ્રતિબંધ છે। જોકે મિત્રો હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ જણાવ્યું અને આ વાતને નકારી કાઢતા તેમણે મિત્રો કહ્યું હતું કે 15 વર્ષથી જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી, તે માત્ર દિલ્હી એનસીઆરના પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલના વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો। તેના મિત્રો આ સમાચાર સાંભળી રહ્યા છીએ। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી મહત્વની આગાહી, મેઘરાજા નવરાત્રી બગાડશે તેવી મિત્રો અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। તેના વિશે મિત્રો થોડીક માહિતી મેળવીએ તો નવરાત્રીમાં ખેલૈયાઓની મજા બગાડશે મેઘરાજા। વરસાદને લઈ અંબાલાલ પટેલે માઠી આગાહી કરતા જણાવ્યું કે ખેલૈયાઓની મજા બગાડી શકે છે વરસાદ। અંબાલાલે કહ્યું મિત્રો કે આગામી દિવસોમાં ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે, જ્યારે મિત્રો 16 થી 24 ઓગસ્ટ દરમિયાન હળવો વરસાદ રહેશે, જ્યારે નવરાત્રીમાં પણ વરસાદની શક્યતાઓ છે। અંબાલાલે મિત્રો તેવું જણાવ્યું અને મિત્રો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં વરસાદ યથાવત રહેશે। અંબાલાલ સિવાય મિત્રો હવામાન વિભાગે પણ મિત્રો આગાહી કરતા જણાવ્યું કે 15 ઓગસ્ટ પછી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહીઓ કરવામાં આવી છે, જ્યારે મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મિત્રો ગાજવીજ સાથે હળવો અને મધ્યમ વરસાદ વરસી શકે તેવી મિત્રો હવામાન વિભાગે પણ આગાહી કરી હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકો દ્વારા દારૂની ડિલિવરીનું રેકેટ મિત્રો અમદાવાદમાં સામે આવ્યું। તો મિત્રો અમદાવાદમાં પોલીસે બાળકો દ્વારા દારૂની ડિલિવરી કરવાનું રેકેટ પકડ્યું છે। મિત્રો
એક્ટિવા લઈને જતા બાળક પાસેથી પોલીસને મિત્રો દારૂની બોટલો મળી હતી। તપાસમાં મિત્રો બાળકે કહ્યું હતું કે દારૂની ડિલિવરી માટે તેને મહિને 8,000 રૂપિયા પગાર અને દારૂની મિત્રો દરેક બોટલ ઉપર 200 રૂપિયાનું કમિશન મળે છે। દારૂ આપનાર વ્યક્તિ તેને કહ્યું હતું કે તું હજુ નાનો છે એટલે તને પોલીસ પકડશે નહીં। 2 માસથી બાળકો દારૂની ડિલિવરી કરતા હોવાનું મિત્રો સામે આવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 યોજનાની મંજૂરી। તો મિત્રો કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 યોજનાની મંજૂરી આપી હતી, જેથી મિત્રો 3 કરોડ નવા મકાનો બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે। પરંતુ મિત્રો વાસ્તવિકતા કંઈક અલગ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેટલાય ઘરો બન્યા નથી। આટલી યોજનાઓ હોવા છતાં દેશના અનેક લોકો હજુ કાચા મકાનોમાં રહી રહ્યા છે, કેટલાય તો મિત્રો હજુ ઝૂંપડા બાંધીને રહે છે। ત્યારે મિત્રો સરકાર સામે સવાલો એ થાય છે કે હવે બીજા 3 કરોડ ઘરો બનાવવાની યોજનામાં સરકાર શું વણી ઉતરશે ખરી? તો મિત્રો તમે પણ આના વિશે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી જણાવી દેજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રક્ષાબંધન પહેલાં 1500 આવશે ખાતામાં। મહિલાઓ માટે મિત્રો મોટા સમાચાર આવ્યા છે, ખુશખબર સામે આવી છે। મહારાષ્ટ્રમાં મિત્રો વિધાનસભા ચૂંટણી પહેલાં એકનાથ શિંદેની સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। આમાં મિત્રો લાડલી બહેના યોજના સૌથી મહત્વની યોજના છે। આ યોજના હેઠળ મિત્રો રાજ્યની તમામ પાત્ર મહિલાઓને દર મહિને મિત્રો 1500 રૂપિયા આપવામાં આવશે। મધ્યપ્રદેશમાં મિત્રો આવી યોજના પહેલાંથી ચાલી રહી છે। શિવરાજસિંહ ચૌહાણે આ યોજના વિધાનસભા ચૂંટણીથી શરૂ કરી હતી અને તેઓ ભારે બહુમતીથી ચૂંટણી જીતવામાં સફળ પણ રહ્યા હતા। આવી સ્થિતિમાં ફરી ચૂંટણી જીતવા માટે એકનાથ શિંદે પણ શિવરાજના મિત્રો માર્ગે ચાલી રહ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રાવણ મહિનામાં પડશે ગરમી અને ઠંડી। તો મિત્રો રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે જે રાજ્યમાં ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગે કરેલી આગાહીના પ્રમાણે ભારે વરસાદ પણ ખાબક્યો હતો। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ સણસણતી આગાહીઓ કરી છે। તેઓ મિત્રો જણાવ્યું હતું કે નર્મદા, તાપી અને નદીમાં જળસ્તરોમાં વધારો થશે। વધુમાં આગાહી કરતાં જણાવ્યું હતું કે ગુજરાત અને રાજસ્થાનમાં કેટલાય ભાગોમાં વરસાદી મહેર જામશે, જ્યારે શ્રાવણમાં ગરમી પણ પડશે, ત્યારબાદ ઠંડી પણ પડશે તેવી મિત્રો અંબાલાલ પટેલે આગાહીઓ જણાવી હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો થઈ જાઓ સાવધાન, નહીંતર મિત્રો પૈસા લૂંટાશે। પીએમ કિસાન નામની ખોટી એપ્લિકેશન વોટ્સઅપ ઉપર ફરી રહી છે, જે દર 3 મહિને મિત્રો 6,000 રૂપિયાની મદદ આપવાનો વાયદો કરે છે। આ મિત્રો એક સાયબર ફ્રોડ જે લિંક છે, ક્લિક કરતા નહીંતર મિત્રો તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવશે। કૃપા કરીને મિત્રો આ પ્રકારની શંકાસ્પદ લિંક ખોલતા નહીં। ગાંઠિયાઓ અને નવી મોડલ્સ ઓપરેટિંગમાં મિત્રો બનાવવામાં આવેલી છે, જેમાં મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત લોકોને લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લોકોને ઠગાવવાનો મિત્રો કારચો રચવામાં આવી રહ્યો છે, જેમાં મિત્રો લોકો ભોગ ન બને તે માટે સોશિયલ મીડિયા ઉપર આના લઈ પોલીસે મિત્રો પોસ્ટ વાયરલ કરીને લોકોને મિત્રો એલર્ટ કરવા મિત્રો પ્રયાસ પણ કરી રહી છે। છેલ્લા મિત્રો ઘણા સમયથી આવી પીએમ કિસાન યોજનાની લિંકો પણ ફરી રહી છે અને મિત્રો તેના આધારે તેને ઠગવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।